નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના વોર્ડ નંબર 8ની જય અંબે સોસાયટીમાં જળ બંબાકાર, સ્થાનિક રહીશો દ્વારા અનોખી રીતે કરાયો વિરોધ. વડોદરાના તાંદલજા રોડ ઉપર પડેલા મસ્ત મોટા કૂવામાં કાર ખાબકી, કાર ચાલકનો આબાદ બચાવ. વડોદરાની નવીન કલેક્ટર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલી વકીલની બાઇકમાં સાપનું બચ્ચું ઘૂસતા અફરાતફરી, સાપના બચ્ચાનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના વોર્ડ નંબર 8ની જય અંબે સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક રહીશોએ કોર્પોરેટર અને ધારાસભ્યના ફોટાને પાણીમાં ડૂબાડી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલી જય અંબે સોસાયટીના રહીશો છેલ્લા 7 વર્ષથી ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આખી સોસાયટી બેટમાં ફેરવાઈ જાય છે, જેને કારણે ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ઘર વકરીને ભારે નુકસાન થાય છે. આ લાંબા સમયની હાલાકી અંગે સ્થાનિક રહીશો દ્વારા વડોદરા મહાનગરપાલિકા, સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં પાલિકા તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તંત્રની આ ઘોર બેદરકારી અને ઉદાસીનતાથી કંટાળીને સોસાયટીના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. આજે સોસાયટીની મહિલાઓ અને પુરુષોએ રસ્તા ઉપર ભરાયેલા ગંદા પાણીમાં ઉતરીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોએ સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યના ફોટાઓને એ જ ભરાયેલા પાણીમાં ડૂબાડીને પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા ડ્રેનેજ અને પાણીના નિકાલની યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વોર્ડ નંબર 8 જય અંબે સોસાયટી, આપણે કરોડિયા રોડ બાજુ. આ વિસ્તારમાં આજે 7 વર્ષથી આ ઘણી સમસ્યા છે. કોઈ કાઉન્સિલર કે કોઈ કોર્પોરેટર, કોઈ બી માણસ અહીં જોવા નહીં આવતું. આ બધું કરવાનું જે બી તમારે જે દેખાઈ રહ્યું છે, બધું કરવાનું કારણ જ એ છે કે એ લોકો અહીંયા આટલા ન્યૂઝો, આટલા મીડિયામાં અમે જઈને આ બધી રજૂઆત કરી છે, અરજી આપેલી છે, પણ હમણાં સુધી કોઈએ કોઈ નિકાલ કર્યું નથી. બરાબર. અને આ બધું જે બી અમે કરી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો કે અમે પાણીમાં ઊભા છે, તો થોડું તમે બી પાણીમાં આવો, જો કે માણસની પરિસ્થિતિ કેવી છે, પ્રજાની પરિસ્થિતિ કેવી છે. આ તમે જોશો, માણસના વચ્ચે આવશો તો ખબર પડશે. તઈ બેહીને દલાલોથી વાતો કરાયા કરશો તો નહીં પોહાય. આ વસ્તુ તમારથી 15 દિવસમાં કંઈ નિકાલ થતું હોય આ રોડ, ગટર કે આ પાણીનું, તો બરાબર છે. બાકી 15 દિવસ પછી અમે PIL દાખલ કરવાના જ છે. તો આ વિરોધ એના માટે છે કે આ પાણી આટલું બધું થયા પછી બી કોઈ અહીંયા આવવા તૈયાર નથી. નંબર વોર્ડ કરોડિયા જય અંબે સોસાયટી. અમે મીડિયાવાળાને આટલું બધું કહેવા છતાં એ લોકો અમારી કોઈ સુવિધા કરતા નહીં. એટલે અમારે આ પરિસ્થિતિ ઉઠાવવાનું કારણ એ છે કે અમે 7 વર્ષથી આટલા હેરાન થઈએ છીએ તો પણ કોઈ સુવિધા મળતી નહીં. એટલે અમારે આ પગલું ભરવું પડ્યું છે. કોઈ પણ સુવિધા નહીં. અમારે બહાર જવાનું કેવી રીતના, આવવાનું કેવી રીતના, છોકરાઓને કેવી રીતના ભણવા મોકલવાના, કોઈ 108 પણ આવી શકતી નહીં. અમે 7 વર્ષથી એટલા પરેશાન થઈ ગયા છે કે અમારા ઘરોમાં બી પાણી ભરાઈ જાય છે. હાલ તમે અહીંયા આવીને જુઓ ત્યારે અમારી પરિસ્થિતિ ખબર પડે કે જનતા કેવી પરિસ્થિતિમાં હોય છે. જ્યારે વોટ લેવા હોય ત્યારે તો બહુ સારી સારી વાતો કરો છો, હવે જનતા પાણીમાં છે, કેવી હાલતમાં છે એ કોઈ જોવા માટે આવતું નહીં. એટલે અત્યારે અમારે આ પગલું અત્યારે એટલે તમને અત્યારે અમે ડૂબાડીએ છીએ કે અમે જેવા ડૂબીએ છીએ ને એવા તમે ડૂબો ત્યારે તમને ખબર પડશે. અહીંયા તમે આવીને જોવો કે અમારી કેવી પરિસ્થિતિ છે તો તમને ખબર પડશે અમે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ. મારી એટલી જ વિનંતી છે, તમે અહીંયા આવીને જુઓ. વડોદરા શહેરના તાંદલજા રોડ ઉપર પડેલા એક ભૂવામાં એક કાર ખાબકી હતી. સદનસીબે આ બનાવમાં કાર ચાલકનો આબાદ બચાવ થતાં એક જાનહાનિ ટળી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા તાંદલજા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસ્તાની વચ્ચે અચાનક સર્જાયેલા કાળમુખા ભૂવામાં કારનો આગળનો આખો ભાગ ગરકાવ થઈ જતા રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. કાર ભૂવામાં ખાબકતા જ આસપાસના દુકાનદારો અને સ્થાનિક રહીશો જરાય સમય ગુમાવ્યા વિના તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને કારનો દરવાજો ખોલી અંદર ફસાયેલા કાર ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો, જેને કારણે તેમનો આબાદ બચાવ થયો હતો.
સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ સામાન્ય વરસાદમાં ધોવાઈ જાય છે અને આવા જીવલેણ ભૂવાઓ પડી જતા હોય છે. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ભૂવાવાળા ભાગની આસપાસ બેરીકેડ્સ ગોઠવીને રસ્તો સુરક્ષિત કરવાની અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ ભૂવાનું મજબૂત પુરાણ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. આ વડોદરા શહેર તાંદલજા વિસ્તાર, મરિયમ કોમ્પ્લેક્સ, મહેફૂઝ કોમ્પ્લેક્સની આસપાસનો આ વિસ્તાર છે. તમે જોઈ શકો છો કે રોડની ઉપર પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા અને સાથે સાથે પહેલા વડોદરાને વડોદરા વડોની નગરી કહેવાતું હતું. હવે વડોદરા ખાડોદરા થઈ ગયું ને ખડ્ડાઓની નગરી બની ગયું છે. એનું આ એક એક્ઝામ્પલ છે. જ્યાં ને ત્યાં ખાડાઓ ખોદવામાં આવે ને ખોદ્યા બાદ એ પૂરતી વખતે જે કાળજી રાખવી જોઈએ ખાડાઓ પૂરવામાં, એવી કોઈ કાળજી રાખવામાં નથી આવતી ને એના કારણે આજે ચાલતી ગાડી રોડ ઉપર સીધી ભૂવામાં ફસાઈ ગઈ. એ તો ઠીક છે કે ભાઈ ગાડી સ્પીડમાં નથી, બાકી કોઈ મોટી હોનારત થાય તો એના માટે જવાબદાર કોણ? આ જે વ્યક્તિની ગાડી ફસાઈ છે એની ગાડી માટે એના જે વળતરની જો એ છે, કોર્પોરેશન આનું વળતર ગાડી માલિકને ચૂકવે એવી અમારી માંગણી છે. અચ્છા, અને અહીંયા આ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે કે નહીં પાલિકા દ્વારા? પ્રી મોન્સૂનની કામગીરી ચોપડા પર તો દરેક જગ્યાએ થાય છે, પણ સ્થળ સ્થિતિમાં તમને કોઈ જગ્યાએ કચરો ઉઠાવતા કે જે વરસાદી કાંસ છે એ સાફ કરતા કોઈ જગ્યાએ દેખાયું હોય તો અમને બતાવો. અમને તો નથી દેખાયું. અને વરસાદ પડવાની સાથે વિવિધ વિસ્તારોમાં આ વિસ્તારમાં પાણી પણ ભરાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે. બિલકુલ સાચી વાત છે. વરસાદ પડવાની સાથે અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. અને ઉદ્ભવી છે તો કેવું થાય છે, વરસાદી કાંસ જે તરફ હોય એ ભાગ ઊંચો રાખવામાં આવે છે, જે બાજુ પાણી ભરાય એ ભાગ નીચો રાખવામાં. ખરેખર એમની એટલી બુદ્ધિ, ટેકનિકલ બુદ્ધિ ચાલતી હોય તો વરસાદી કાંસ જે બાજુ પાણી વધારે ભરાતું હોય, ઊંડાણ થોડો નીચાણવાળો ભાગ હોય એ બાજુ વરસાદી ગટરો રાખવી જોઈએ. ગટરો રાખી નથી, એના કારણે આ વરસાદી પાણી અહીંયા ભરાય છે. આના પહેલા પેચવર્ક પણ અહીંયા કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ ભૂવો પડ્યો છે. એ પેચવર્ક કામગીરીને શું કહેશો? કોન્ટ્રાક્ટરની કામગીરી એ જ છે. સૌથી થૂક પટ્ટી વાળું કામ છે આ, કે કોન્ટ્રાક્ટરો કામ કરે છે, કામ કર્યા પછી જે ખાડા ખોદ્યા હોય ખાડા પૂરવાની જે જવાબદારીમાં જે કાળજી, ચોકસાઈ રાખવાની હોય એ ચોકસાઈ ના રાખી, એના કારણે આજે કોઈને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરીના પાર્કિંગમાં વકીલની પાર્ક કરવામાં આવેલી એક બાઇકમાં સાપનું બચ્ચું ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને લોકટોળા એકઠા થઈ ગયા હતા. આખરે આ સાપના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કચેરીના વ્યસ્ત એવા પાર્કિંગમાં પાર્ક કરેલી એક એડવોકેટની ટુ વ્હીલર બાઇકના આગળના ભાગમાં અચાનક એક સાપનું નાનું બચ્ચું ઘૂસી આવ્યું હતું. બાઇકમાં સાપ હોવાની વાત વાયુ વેગે પ્રસરતા જ કલેક્ટર કચેરી પરિસરમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બાઇક માલિક વકીલ જ્યારે પોતાની ગાડી પાસે પહોંચ્યા ત્યારે તેમને આ અંગે ખ્યાલ આવ્યો હતો. સાપ દેખાતા જ આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને જોતજોતામાં સાપને જોવા તેમજ સાવચેતીના ભાગરૂપે લોકોના મોટા ટોળેટોળા ઘટના સ્થળ ઉપર જમા થઈ ગયા હતા. સરકારી કચેરી હોવાથી મોટી સંખ્યામાં આવેલા અરજદારો પણ પાર્કિંગ તરફ દોડી આવ્યા હતા. આ ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક વહીવટીતંત્ર અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી એનજીઓને જાણ કરવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ સાપના બચ્ચાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને પ્લાસ્ટિકના ડબ્બામાં પકડી લેવામાં આવ્યો હતો. સાપ પકડાતા જ કલેક્ટર કચેરીના કર્મચારીઓ, વકીલો અને ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગના સહયોગથી આ સાપના બચ્ચાને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે. આરટીએસ અપીલ ચાલતી હતી એટલે કલેક્ટર સાહેબની સમક્ષ પેલું આરટીએસ અપીલમાં આવ્યો હતો અને અહીંયા મારી આરટીએસ અપીલ પૂરી થઈ પછી હું અહીંયા પાર્કિંગમાં આવ્યો ત્યારે મને જાણવા સીટ ઉપર કોઈએ લખીને મૂક્યું હતું કે તમારી ગાડીમાં સાપ છે તો કાળજીથી એને કઢાવજો. એટલે મેં પછી અહીંયા અમારા મિત્રો હતા એમને બધાને બોલાયા અને પછી એક સાહેબે વન વિભાગવાળાને ફોન કર્યો અને એમને રેસ્ક્યુ કરીને આ સાપને કાઢ્યો છે. આ કોબરા છે અને ગુજરાતીમાં નાગ કે આ ઝેરી હોય છે. એ તો ખબર નહીં પણ હવે જોવું પડે કઈથી નીકળ્યો કઈ નહીં. તમે રેસ્ક્યુ કર્યું છે, આ કેટલો ભયાનક હોઈ શકે?
આ ઝેરી હોઈ શકે છે. આપણે અડધો કલાકનો ટાઈમ મળે છે. અડધો કલાક તમારા પર આધાર છે. તમે કેવી રીતના તમે તમારા શરીરને કે રાખો છો. તમને શું કોલ મળ્યો હતો અને કઈ જગ્યાએથી આ રેસ્ક્યુ કરવામાં આવ્યું? અમારા સંસ્થા પર કોલ આવ્યો હતો, વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ. અમારા જે સર છે અરવિંદ પવાર, એમના પર કોલ આવ્યો હતો. એમને કોલ મને આપ્યો, નજીકમાં છે એટલે. મારું નામ અરુણ સૂર્યવંશી છે. એટલે મેં આવીને જોયું તો મને દેખવા મળ્યું કોબરા. કઈ જગ્યાએથી રેસ્ક્યુ કરવામાં આવ્યું? આ કચેરી છે, કલેક્ટર કચેરી, ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો. વડોદરાના પાપા ફોન સ્ટોર ઉપર ઓપ્પો રેનો AI સ્માર્ટફોનનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. પ્રી બુકિંગ ઉપર ₹10,000 સુધીની ઓફર પણ આપવામાં આવી રહી છે. વડોદરાના જાણીતા અને મલ્ટી બ્રાન્ડ પ્રીમિયમ મોબાઈલ આઉટલેટ પાપા ફોન સ્ટોર ખાતે ઓપ્પો રેનો સિરીઝના લેટેસ્ટ AI સ્માર્ટફોનનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવો સ્માર્ટફોન ખાસ કરીને તેના અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ માટે ટેક પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ એડવાન્સ AI ટૂલ્સ આપવામાં આવ્યો છે, જે યુઝર્સને કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર સીધા ફોનમાં જ પ્રોફેશનલ લેવલનું વિડીયો એડિટિંગ કરવાની અદભુત સુવિધા આપે છે. સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને યુવાનો માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નવા સ્માર્ટફોનના લોન્ચિંગ નિમિત્તે પાપા ફોન સ્ટોર દ્વારા ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર્સની જાહેરાત કરવામાં આવી છે. આ સ્માર્ટફોનનું પ્રી બુકિંગ કરાવનાર ગ્રાહકોને ₹9,999ની કિંમતની પ્રીમિયમ ટ્રોલી બેગ તદ્દન મફત આપવામાં આવશે. આ ઉપરાંત પ્રી બુકિંગ પર અન્ય 20 જેટલી આકર્ષક સરપ્રાઇઝ ગિફ્ટ્સ પણ મેળવી શકાશે. એટલું જ નહીં, પસંદગીના મોડેલ્સની ખરીદી પર ગ્રાહકોને ₹10,000 સુધીના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી રહ્યો છે. આ તમામ વિશેષ ઓફર્સ ઇઝી ફાઇનાન્સ EMI સ્કીમ પર ખરીદી કરનાર ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ રહેશે. પાપા ફોન સ્ટોરના સંચાલકોએ વડોદરાના નાગરિકોને સ્ટોરની મુલાકાત લઈ આ શાનદાર ફોનનો લાઈવ ડેમો અનુભવવા અને લોન્ચિંગ ઓફર્સનો મહત્તમ લાભ લેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. વડોદરાવાસીઓ માટે એક નવો ફોન લઈને આવ્યા છીએ, રેનો, જે વર્લ્ડનો પહેલો ફોન છે. તમે જોઈ શકો છો કે આ ફોનની અંદર જે એઆઈના ફીચર છે, નેક્સ્ટ જનરેશન માટે બહુ સારા ફીચર છે એઆઈના, જે અત્યાર લગીના કોઈ ફોનની અંદર એઆઈના ફીચર નથી. એ ફીચર આ રેનોની અંદર છે. તમે અત્યારે જોઈ શકો છો કે સેલ્ફીનો અને વિડીયો એડિટિંગનો બહુ જ ક્રેઝ છે. તો એના માટે કંપનીએ કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન નાખ્યા વગર તમે જાતે એઆઈની અંદર બધા જ વિડીયો એડિટિંગ કરી શકો છો, કોઈ પણ પૈસા કર્યા વગર. તો આ ફોનનો તમે લાઈવ ડેમો માટે પાપા ફોનના કોઈ પણ આઉટલેટ પર જઈ શકો છો. બીજી વસ્તુ, ઓફરની વાત કરીએ તો પાપા ફોનમાંથી કે મોબાઈલ પરચેસ કરવાનો, તો આ પ્રી બુકિંગ તમે કરાવશો તો એના જોડે ટ્રોલી બેગ ફ્રી છે ₹9,999. સાથે 20 ગિફ્ટ ફ્રી છે. તમે જે સાંભળ્યો 20 ગિફ્ટ એ તમને આ ફોનનું પ્રી બુકિંગ ઉપર મળશે. ને અપ ટુ 10,000 સુધીનું ડિસ્કાઉન્ટ જે પાપા ફોન તમારા માટે સ્પેશિયલ લાવ્યું છે. તો તમે પાપા ફોનના કોઈ પણ સ્ટોર પર જાઓ ને 10,000 સુધીનો ડિસ્કાઉન્ટનો ફાયદો લો ને 20 ગિફ્ટ અને ટ્રોલી બેગ બધા કસ્ટમરને ફ્રી મળશે. તમે ફાઇનાન્સથી લેશો તો પણ ટ્રોલી બેગને ગિફ્ટ ફ્રી મળશે. ને તમે ખાલી લાઈવ ડેમો જોશો તો લાઈવ ડેમો જોઈને તમે અનુભવ કરો કે આ ફોનની અંદર સારા ફીચર કેટલા છે. અને વર્લ્ડનો પહેલો ફોન છે કે જે દુનિયાભરના ફીચર છે. હું તમને ડિટેલમાં બધા નહીં કહી શકતો. એના માટે તમે સ્ટોર પર આવો ને લાઈવ ડેમોનો અનુભવ કરીને બધા ફીચરનો લાભ લો. અત્યારે ઓપ્પો કંપનીએ નવું મોડેલ લોન્ચ કર્યું છે, રેનો 16 અને રેનો 16C. આ તમે ડિઝાઇન જોઈ શકો છો, 3D પોપ પ્લાને ડિઝાઇન આપેલી છે. ઇઝીલી સિંગલ હેન્ડ કેરી કરી શકો તમે. કોમ્પેક્ટ સાઇઝનો ફોન છે, 6.32 ઇંચનો. આમાં તમને એઆઈના ઘણા બધા ફીચર્સ આપેલા છે, જે અત્યારે ઝેનઝી જનરેશન માટે આ ફોન મોસ્ટ પ્રોબેબલી ધ્યાનમાં રાખીને બનાવેલો છે. ઝેનઝીમાં તમે જોવા જાઓ તો એ લોકોને એડિટિંગના ફીચર્સ વધારે જોઈએ, ન્યૂ લુક વધારે જોઈએ, તો એ વસ્તુ આમાં આપેલી છે. એડિટિંગ માટે આપણે જોઈએ, અત્યારે બધા રીલ ક્રિએટ કરતા હોય છે, ફોટો ક્રિએટ કરતા હોય, તો એના માટે એપ્લિકેશનો વગેરે અલગ ડાઉનલોડ કરવી પડે છે, ડિફરન્ટ એપ્લિકેશનો. જ્યારે આપણા ફોનમાં એઆઈના ઘણા બધા ફીચર્સ આપેલા છે, જેવી રીતે એઆઈ રિમિક્સ કોલાજ તમે જોઈ શકો છો, આવી રીતે આપેલું છે. એ તમે ફોનમાં ઇનબિલ્ટ ફીચર્સ છે, જે તમે એડિટિંગ કરી શકો છો. કેમેરામાં 3.5x ટેલિફોટો પોર્ટ્રેટ કેમેરો આપેલો છે. 6700 mAhની બેટરી છે અને 80 વોટનું સુપરહુક ચાર્જર છે. અને આની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 46,999, 46,999 અને આને પ્રી બુક કરાવશો તમે તો એના પર પણ ગિફ્ટ અવેલેબલ છે. અને આનો લાઈવ ડેમોનો એક્સપિરિયન્સ આપણા પાપા ફોનમાં બધી જગ્યાએ અવેલેબલ છે. તમે ખાલી લાઈવ ડેમોનો એક્સપિરિયન્સ કરો અને ફ્રી ગિફ્ટ મેળવો. પ્રી બુક નહીં કરાવો તો પણ તમને ફ્રી ગિફ્ટ મળશે. વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં મોટી હોનારતનો ભય સતાવી રહ્યો છે. જર્જરિત દિવાલ અને નમી પડેલા વૃક્ષોને લઈને રહીશોમાં ફફડાટ વ્યાપેલો છે.
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં આવેલા આશ્રમ સોસાયટી નવજીવન હાઈસ્કૂલ પાસે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં એક અત્યંત જર્જરિત દિવાલ અને રસ્તા તરફ નમી ગયેલા 2 મોટા વૃક્ષો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે. સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા 3 વર્ષથી આ બાબતે પાલિકા તંત્રની લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સ્થળની બિલકુલ નજીક જ શાળા આવેલી હોવાથી દરરોજ સેંકડો માસૂમ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અહીંથી અવરજવર કરે છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવાથી ભારે વરસાદ અને પવનને કારણે આ નમી ગયેલા વૃક્ષો અથવા જર્જરિત દિવાલ ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક રહીશ હરીશ કાછિયાએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરી અને અધિકારીઓને સ્થળ ઉપર બોલાવીને પરિસ્થિતિ બતાવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રહીશોએ પાલિકા કમિશનર સમક્ષ માંગ કરી છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા આ જોખમી વૃક્ષોને તાત્કાલિક દૂર કરવામાં આવે અને દિવાલનું યોગ્ય સમારકામ કરાય. આ છે આશ્રમ સોસાયટીની નાકું બાજુમાં આવેલા નવજીવન સ્કૂલની બાજુમાં આ દિવાલ છે. આ પોતિંગ ઝાડ કેટલા 35 વર્ષ 40 વર્ષ જૂનું છે. વાતાવરણ આ 3 વર્ષથી આ દિવાલ પડી ગયેલી છે. તંત્રને રજૂઆત કરવા છતાંય એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી. બાજુમાં નવજીવન સ્કૂલ આવી, છોકરાઓ બધા છૂટે જઈ ગાડી, રિક્ષાઓ ભરાય છે, નાના છોકરાઓ બધા ભેગા થાય. અને જો વરસાદની ઋતુની અંદર જો મોટી કોઈ જાનહાનિ થઈ અને પડ્યું તેની જવાબદારી કોણ લેશે? કોઈ છોકરાઓ દટાઈ જશે, બધા મરી જશે, એની જવાબદારી કોણ લેશે? તંત્રને જોવું જોઈએ કે ભાઈ આ જગ્યા પર આવી હાલત છે. ગયા ટાઈમની અંદર જે કોર્પોરેટર હતા એને બી અમે વિડીયો ઉતારીને મોકલેલું, એ લોકો કોઈ કશું બી ધ્યાન આપ્યું નથી. આજના હાલના બી કોર્પોરેટરને બી અમે ફોટાને લેખિતમાં મોકલેલું છે. એમને અમે જાણ બી કરી છે કે તમે તેની મુલાકાત લો. હજુ સુધી એમના તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને. હા, કરીને અમને ફોટા હંગાથી લેખિતમાં આપ્યું છે મેં. વડોદરા શહેરના કરોડિયા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડ્યા છે. સામાન્ય વરસાદમાં જ કરોડિયા વિસ્તાર જળબંબોળ થઈ જતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. તાજેતરમાં વડોદરા પાલિકાની હદમાં સમાવિષ્ટ કરાયેલા કરોડિયા અને બાજવા ગામ પૈકી કરોડિયા વિસ્તારમાં નજીવા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના લીધે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે હાલના ચૂંટાયેલા કાઉન્સિલરો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે અને હાલ તેમની કોઈ કામગીરી અહીં જોવા મળતી નથી. પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક લોકોએ વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક નેતાઓ સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. આ બાબતે સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે પણ કરોડિયા ગામની મુલાકાત લીધી હતી. તેમણે વોર્ડ નંબર 8ના વિસ્તારની દુર્દશા માટે વડોદરા મહાનગરપાલિકાના નબળા આયોજનને જવાબદાર ઠેરવતા તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ડ્રેનેજ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નમસ્કાર. વડોદરા શહેરમાં કોર્પોરેશનની અંદર જ્યારે અમુક જે બહારના ગામ હતા એનો સમાવેશ કરવામાં આવ્યો, એવામાં અમારા વોર્ડ નંબર 8ની અંદર કરોડિયા ગામનો કોર્પોરેશનમાં જ્યારે સમાવેશ કરવામાં આવ્યો, આજે 7-8 વર્ષ થઈ ગયા. સુવિધાના નામ પર દરેક લોકો હજુ પણ વેરા ભર્યા પછી પણ માંગ કરી રહ્યા છે. આજની હાલત તો એક જ વરસાદમાં એવી છે કે દરેક ગલીમાં તમને કિચડ મળશે, દરેક ગલીમાં પાણી મળશે, દરેક રોડ પર ખાડા મળશે. મોટા મોટા ખાડા કે ગાડીઓ ફસાઈ જાય એવા ખાડા આખા રોડ પર પણ જોવા મળે છે. કરોડિયાની પ્રાથમિક શાળા સ્કૂલ જે છે, પ્રાઇમરી સ્કૂલ, એનું કમ્પાઉન્ડ પણ આખું પાણીથી ભરાઈ ગયું છે. જરીક વરસાદમાં જો પાણી નિકાલની વ્યવસ્થા ના હોય, રોડ રસ્તા ગટરની વ્યવસ્થા ના હોય, તો છેલ્લા 7-8 વર્ષથી જ્યારે આ ગામનો સમાવેશ કોર્પોરેશનમાં કરવામાં આવે છે તો કઈ રીતની બેદરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કોર્પોરેશન કમિશનર સાહેબ અન્ય જગ્યા પર જ્યારે ઢોલ વગાડવા જઈ રહ્યા છે અને અન્ય જગ્યા પર જ્યારે દેખરેખ કરી રહ્યા છે, તો આજે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરફથી કે તમે સાહેબ એકવાર કરોડિયા ગામની વિઝિટ કરો, ફાટકની પેલી બાજુ જાઓ, બધી જગ્યાએ જાઓ.
આખી દરેક સોસાયટીઓ હજારો લોકો આ મુસીબતના એમાં ભરાઈ રહ્યા છે, જેના જવાબદાર તમે છો અને તમે વહેલી તકે આ લોકોને સારી સુવિધા નહીં પહોંચાડતો સાહેબ, ઉગ્ર વિરોધ આંદોલન અમારે કરવું પડશે, જેની નોંધ આપ શ્રીએ લેવી પડશે. વડોદરા ફાયર એનઓસી વિવાદમાં સસ્પેન્ડેડ અધિકારીએ બળતો પ્રહાર કર્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપને નકાર્યા છે. તાજેતરમાં સસ્પેન્ડ કરાયેલા ફાયર અધિકારીએ મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે મીડિયા સમક્ષ હાજર થઈને પોતાના ઉપર લાગેલા તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો છે કે તત્કાલીન કમિશનર દિલીપ રાણાની એક પણ સહી ખોટી કે ડમી નથી અને તંત્ર ઈચ્છે તો તેની સત્તાવાર ચકાસણી કરાવી શકે છે. અધિકારીએ આક્ષેપ કર્યો કે સુરતના મિથિલેશ યાદવ નામના વ્યક્તિએ અરજદાર જોશીને ગેરમાર્ગે દોરીને આ પાયા વિહોણા આક્ષેપો કરાવ્યા છે. તેમણે જણાવ્યું કે સિસ્ટમ મુજબ તેમના કાર્યકાળમાં આશરે 1600 જેટલી સત્તાવાર એનઓસી મંજૂર થઈ છે, જ્યારે કેટલીક એનઓસી જારી થઈ ત્યારે તેઓ પોતે ફિનલેન્ડના પ્રવાસે હતા. જો તે દરમિયાન કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જો તેઓ દોષિત સાબિત થશે તો એફઆઈઆરનો સામનો કરવા પણ તૈયાર છે. બીજી તરફ કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીએ આરટીઆઈના આધારે ગંભીર આક્ષેપો કર્યા હતા કે ચીફ ફાયર ઓફિસર વિદેશમાં હોવા છતાં તેમની સહીથી બોગસ એનઓસી જારી કરીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. હાલમાં આ હાઈ પ્રોફાઇલ મામલાની તપાસ ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ જ સાચો ચિત્ર સ્પષ્ટ થશે. કેટલા ગંભીર આક્ષેપ તમારી પર સહન કરવા? સૌપ્રથમ તો મીડિયા મિત્રોને નમસ્કાર મારા તરફથી અને ધન્યવાદ કે આપે આ પ્રશ્ન પૂછ્યો. ઘણા દિવસથી હું આક્ષેપ જોશીનું ઇન્ટરવ્યૂ જોઈ રહ્યો છું, જેમાં તેઓ મારા વિશે કહી રહ્યા છે કે ફિનલેન્ડ પ્રવાસ આપ ખોટો કરેલ છે. જે તમામે બાબતો મારા માનની હાનિ થઈ હોય બદલ મારે સદર બાબતને ખુલાસો કરવો પડે છે. જે મેં કહી રહ્યા છે કે પાર્થ બ્રહ્મભટ્ટ ફિનલેન્ડ ખાતે ગયેલ હતા, જેમાં માનનીય કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબના હસ્તાક્ષર ખોટા છે. તે વાત સદંતર ખોટી છે. આપ સદર બાબતને માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબ પાસે કન્ફર્મ કરી શકો છો. તદુપરાંત તેઓ એવું કહી રહ્યા છે કે મુદ્દા નંબર 4ની શરત પ્રમાણે તે સમય દરમિયાન કેમ ના ગયા. તો આપ સૌ મીડિયા મિત્રોને જણાવું કે ફેબ્રુઆરી 2024માં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થઈ ગયેલ હતું, જેથી કરીને ટ્રાવેલિંગ એડવાઇઝરી ઓફ ઇન્ડિયા તેમજ ફોરેનમાં પણ કોઈ અન્ય ટ્રાવેલર્સને અલાઉડ નહોતા કરતા. તે બદલ વ્હીકલ વડોદરા શહેર આવી ગયું. એના બાદ એના ટ્રેનિંગ અર્થે અમારે જવાનું થયું. એ ટ્રેનિંગની પણ સ્પષ્ટતા કરું કે ટ્રેનિંગની અંદર ટ્રબલ શૂટિંગ્સ પ્રોબ્લેમ્સની ટ્રેનિંગ હોય, જેની અંદર હાઈ સેન્સર્સ લાગેલા હોય. વડોદરા શહેર માટે આ વ્હીકલ એક આધુનિક એસેટ છે, જે અમારા લોંગ વિઝન, જે વડોદરા ફાયર બ્રિગેડ તેમજ વડોદરાની જનતાને સુરક્ષા માટે પ્રોક્યોર કરવા માટે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબે પણ તે સમયે ઘણી મદદ કરી અને એ વ્હીકલ વડોદરા શહેરની ખાસ કરીને સુરક્ષા માટે લાવેલ છે. એ આધુનિક વ્હીકલ છે અને એક જ વ્હીકલ છે કે જે ઇન્ડિયાની બહાર બને છે, ફિનલેન્ડ બને છે, ટોરોન્ટો ખાતે બને છે. જેમાં મારી સ્પષ્ટતા આપને એ છે કે મારી કોઈ સહી કરાવેલી કમિશનરશ્રીની ખોટી નથી. રહી વાત ટ્રેનિંગ બહુ ડીપ લેવલની છે. એ વ્હીકલની પાછળ આવેલું બ્રેન, જેના અંદર તેના સેન્સર્સ, તેનું મોનિટરિંગ, તેના એઆઈ ઓપરેશન્સ વગેરેની અન્ય વિગતોની પ્રાથમિક વારમાં તાલીમ થાય છે. અને બીજો વાત એમને મારા વિશે એમ જણાવેલ હતું કે મારા ક્વોલિફિકેશન્સ નથી, પણ વડોદરા શહેર માટે મારા સંપૂર્ણ ચીફ ફાયર ઓફિસર માટે મારા સંપૂર્ણ ક્વોલિફિકેશન પરફેક્ટ છે અને શાયદ મેરિટમાં મારાથી હાયર વડોદરા સિટીમાં હાલમાં કોઈ હોય પણ નહીં. એટલે મારા એજ્યુકેશન પર્પઝની પણ મેં આપને વાત કરી. તદુપરાંત મારી કામગીરીની વાત કરું તો વડોદરા શહેરમાં આપ સૌ મીડિયા એસોસિએશન્સ ઉપરાંત આપ સૌ મીડિયા સાથીઓ ઉપરાંત રેસ્ટોરન્ટ એસોસિએશન, ડેવલપર એસોસિએશન, ડૉક્ટર એસોસિએશન તેમજ બિલ્ડર્સ એસોસિએશન, હોટલ ઇન્ડસ્ટ્રીઝ, રેસિડેન્શિયલ સોસાયટીઝમાં ઘણી બધી જગ્યાએ મારી સર્વિસીસ સેવાઓ ઉપરાંત વડોદરા શહેરમાં મેં કુલ કરીબન 1600 જેવી એપ્રોક્સ એનઓસી સર્ટિફાઈડ કરેલ છે. એમાં આક્ષેપ જોશીએ મને એમ પણ જણાવેલ છે કે એનઓસી 23 કંઈક મારા દ્વારા ખોટી આપવામાં આવી છે. 23 એનઓસીમાં મારો કોઈ ખ્યાલ નથી. હાલમાં એનો જવાબ આપને અમારી વડોદરા ફાયર બ્રિગેડની ઓફિસ જ આપી શકે છે.
સંપૂર્ણ દસ્તાવેજી પુરાવા ત્યાં જ હોય. અને હું પોતે એમને એવું કહીશ કે જો મારામાં કોઈક એવી કોઈક ભૂલ લાગતી હોય તો હું જ આ કેસ માટે પોતે એમની સાથે ચાલું પોલીસ સ્ટેશન, જેની માટે FIR કરાવીએ આપણે. જેમાં ફરી એમને કહીશ કે એમને કોઈક ગેરમાર્ગે દોરી રહ્યા છે. એ મારા સારા મિત્ર જ છે, એમનું હંમેશા અમે કામ જ કરેલું છે. એમને ફરી એકવાર કહીશ કે એમને કોઈક સુરતના વ્યક્તિ ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આમાં કોઈક ફ્રોડ હોય તો હું પોતે અહીંયા હાજર જ છું. આપણે FIR કરવા પહોંચી શકીએ છીએ. મારા આ ચાલતા મીડિયાનો ખુલાસાનો જવાબ આપવા માટે મારે કમિશનર ઓફિસ આવવું હતું. જી વાત કરીએ તો આશીષભાઈ આવી રીતે ગંભીર આક્ષેપો લગાવ્યા, જેની પહેલાં બી કેટલા લોકોએ આક્ષેપો લગાવ્યા, તમારે ખુલાસો આવવો પડે છે. કેમ આવું ઘટના ઘટે છે વારંવાર? કયા બાબતની આપ જણાવો છો? જેમ કે જે પહેલાં તમને દાખલા તરીકે તમારું જે અડધી વાર કહેવામાં આવે છે કે જે આક્ષેપ કરવામાં આવ્યા હતા, તમારી પર કેસ થયા હતા, તમે કેટલા ટાઈમથી હાજર નહોતા થયા, ત્યારબાદ બી આવી ઘટના. અમે વડોદરા ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓ તેમજ આ હાલમાં ફરી એકવાર કહીશ કે હું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે સ્ટાફ છે એ મારા પરિવાર છે. એ પરિવારના બદલથી જ મારે તમને આ ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું કે જેના કારણે કોઈક કોર્પોરેશનના કર્મચારીનું, આશીષભાઈ મારા મિત્ર જ છે, હું એવું વિશ કરીશ કે એમનું અવારનવાર કોઈકના કોઈક અધિકારી સાથે કંઈક ને કંઈક આવી કમ્પ્લેનિંગ થઈ જતી હોય છે, જે થોડોક સુધાર લાવવો જોઈએ, જેથી કરીને એમનું પણ કામગીરી કોર્પોરેશનના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારી તેમજ અધિકારી તેમની કામગીરીમાં એમની સાથે એમના વોર્ડ નંબર 15ના વિકાસ માટે પણ સાથે રહે. જે રીતે વરસાદ આવે છે ઉભા રહો છો, જાણે છે તે બી તમે જેટલા વિસ્તારમાં જતા હતા અને માણસો મોકલીને ત્યાં ક્લિનિંગ કરાવતા હતા, અત્યારે આવા આક્ષેપો તમારી પર કરે છે, કેટલું યોગ્ય? આગળ એમની વિશે આગળ એમને જે કરી શકતા હોય મારા તરફથી એમના માટે કોઈક રોંગ વિશેષ નથી. ભગવાન કરે એવી પ્રગતિ કરે, અમે એવી પ્રગતિ કરીએ, વડોદરા શહેર પ્રગતિ કરે. આશીષભાઈને મોરો બનાવે છે એવું લાગી રહ્યું? હા, જરૂર એવું લાગી રહ્યું છે કે આશીષભાઈ કોઈક સુરતના કોઈક મિથિલેશ કરીને કોઈક ભાઈ આવ્યા છે, જેમના કારણે એ ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. સામાન્ય વરસાદમાં જ બિલકલાલી રોડ ઉપર ભૂવા પડતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. ત્યારે સામાન્ય વરસાદમાં જ પાલિકા 0 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. માત્ર 1 ઇંચ જેટલા પહેલા વરસાદમાં જ શહેરના વોર્ડ નંબર 12માં આવેલા બિલકલાલી રોડ વિસ્તારમાં નવી નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન અને આખો રોડ બેસી જતા ઠેર ઠેર ગંભીર ભૂવા પડ્યા છે. તંત્રની આ નબળી કામગીરીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિક રહીશ વિલાસ પાટીલે પાલિકા અને ભાજપના કાઉન્સિલરો સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે ચૂંટણી જીત્યા પછી નેતાઓ ગાયબ થઈ જાય છે. અહીં કામગીરી બિલકુલ 0 લેવલની થઈ છે. વિસ્તારમાં 1 કિલોમીટર સુધી ખાડો ન મળે તો અમે લાખ રૂપિયાનું ઇનામ આપવા તૈયાર છે, તેમ રહીશોએ તંત્રને પડકાર ફેંક્યો છે. તો અન્ય રહીશ એવા અક્ષયભાઈએ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા કહ્યું કે હલકી ગુણવત્તાના કામને લીધે મહિલાઓ અને શાળાએ જતા બાળકો સ્લીપ થઈને હોસ્પિટલ ભેગા થાય છે. ગુજરાતની પહેલી જ મેચમાં વડોદરા કોર્પોરેશન 0 રન પર ઓલ આઉટ થઈ ગયું છે. રહીશોએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે અને 2 દિવસમાં રોડ રિપેર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સમસ્યા એ છે કે આ તમે જોઈ શકો છો કેટલી સરસ ટનલ બનાવી છે, કેટલી સરસ ટનલ છે. આજે અમે અહીંયા ઉદ્ઘાટન કર્યું છે. શાનું ઉદ્ઘાટન કર્યું છે? વિકાસનું નહીં, વિનાશનું ઉદ્ઘાટન કર્યું છે. આ લોકો વિકાસનું ઉદ્ઘાટન કરવા આવે છે, ફોટો સેશન કરવા આવે છે, અને એની જગ્યાએ અમે લોકો વિનાશનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે કે જો આ વડોદરાનો વિનાશ કેમ થઈ રહ્યો છે. એને રોકવા માટે અમે નારિયેલ ફોડ્યું છે, વિકાસ માટે નહોતું ફોડ્યું. કેમ કે તમે જોઈ શકો છો કે આટલો મોટો ખાડો છે, એમાં કોઈ છોકરાઓ કે વડીલો કોઈ જાય અને મરી જાય તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે. અમારી એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો અને કામની ચકાસણી કરો. તમે જોઈ શકો છો કેટલું ખરાબ રીતે કામ કરેલું છે. અમારા વિસ્તારનો તો સત્યાનાશ કરી નાખેલો છે. તમે જો છો વારંવાર મીડિયામાં 12 નંબરનો જોડાયા કરે છે. કેમ 12 નંબરનો વોર્ડમાં ડેવલપ કરવાનું નહીં તમારે? વોર્ડ 12માં કાઉન્સિલરો કામ કરીને થાકી ગયા છે ચૂંટણી પ્રચારથી, એટલે આરામમાં છે. અમને ડિસ્ટર્બ ના કરો, થોડુંક લોકોને મરવા દો, પછી લોકો જાગશે, પછી પ્રજા પાસે જશે, કહેશે કે બોલો હવે શું કામ છે. કામ થઈ ગયા પછી એ લોકો નારિયેલ ફોડવા જાય છે. હા, પછી આ કામ પતી જાય ને, જો આ ભૂવા પડી જાય ને પછી અમે ત્યાં નારિયેલ ફોડવા જઈએ કે જો એમનું કામ, જો એમનું નારિયેલ કે અમારું નારિયેલ મહત્વનું છે. આ નારિયેલથી લોકો જાગશે, પેલા વિકાસના નારિયેલથી નહીં જાગતા. કેમ કે તમે જોવો છો જ્યારે બી કોઈ બી સારા કામ કે રોડ રસ્તા બની જતા ફોટો સેશન કરીને જતા રહે છે કે અમે બનાવ્યો. એના પછી જે આવું નુકસાન થાય એના કામ ફોટો સેશન નહીં કરતા.
તમે બતાવો તમારા વિસ્તારની કામગીરી કે તમે જે રોડનું ઉદ્ઘાટન કર્યું તે રોડ બેસી ગયો છે એ બતાવો કોન્ટ્રાક્ટરોને. ભીલ વિસ્તારની અંદર પ્રકૃતિ વિલાની પાછળ આ જે મેઇન રોડ છે ત્યાં ડ્રેનેજ લાઇન એક હમણાં થોડા ટાઈમ પહેલાં જ કંઈ ડ્રેનેજ લાઇન નાખી હતી અને કામગીરી તમે જોઈ શકો છો કે કેવી કામગીરી હશે. બરાબર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે આની અંદર અને આખી ડ્રેનેજ લાઇન રોડ જોડે બેસી ગઈ છે. સવારની પોરમાં આવતા જતા નાના છોકરાના મમ્મી ફાધર જે એક્ટિવા પર મૂકવા જાય છે, એક્ટિવા મૂકવા જતાં પડે છે, એ હોસ્પિટલ જાય છે કે ઘેર જાય છે ખબર નથી પડતી. આ અમારા વિસ્તારની કામગીરી છે. કામગીરી આની મારા અંદાજ પ્રમાણે 2-1 મહિના પહેલાં કામગીરી અહીં ચાલતી હતી અને આજે પડવાનું કારણ તો ભ્રષ્ટાચાર હોય, બીજું શું હોય. વરસાદ તો સમજે, વરસાદ તો આવવાનો છે અને જવાનો જ છે. વરસાદ કંઈ એવું નહીં, વરસાદ તો મેન હાઈવે પર બી પડે છે, બધી જગ્યા પડે છે, પણ વિસ્તારની અંદર જે માણસોના ઘરમાંથી નીકળતા જ જો ભૂવા પડી જતા હોય તો પછી થઈ રહી વાત તો ભૂવામાં જ ઉતરી જવાનું થાય. શ્રીફળ એટલે બહુ સરસ કામ કર્યું છે. તો કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન માધ્યમથી અને કમિશનરના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા કોન્ટ્રાક્ટરોને કામ ના આપો કે જેવી રીતે આ ભૂવા પડી જાય છે ને આખું ને આખું બેસી જાય છે. ડ્રેનેજ લાઈન આખી બેસી ગઈ છે અને રસ્તો બી તૂટીને આખો બેસી ગયો છે. વરસાદમાં કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ એ બધા આજવામાં જે જઈને પૂજા કરે છે કે વરસાદ આવે, એના કરતાં વધારે વિસ્તારમાં અધિકારીઓને લઈને જો કામગીરી કરી હોત તો આ દિવસ જોવા ના મળ્યો હોત. અને હું કમિશનર સાહેબને બી કહેવા માંગુ છું કે જે રીતે તમે ગરબામાં જે તન મન ધનથી જે કામગીરી અને જે તમે ઉત્સાહ કરો છો એવી રીતે વિસ્તારના કામોમાં બી કરો તો થોડું સારું લાગે. જે રીતે હમણાં 2 દિવસ પહેલાં તમે એક કોંગ્રેસના કોઈ પ્રમુખ છે રાકેશભાઈ કરીને, એમને એક કામ અહીં કલાલી વિસ્તારમાં કમ્પ્લેન કરીને કરાયું, મીડિયા થકી બતાવેલું અને એ લોકો કામ કરી ગયા. કોર્પોરેશનને સારી વસ્તુ છે અને એ વ્યક્તિ બધા કામો કરવા કહે છે અને કરે છે તો આપણે માનીએ છીએ, પણ જે વસ્તુ બહુ જ ખરાબ સ્થિતિમાં છે તો હું કોર્પોરેશનના અધિકારીઓને બી કહેવા માંગુ છું કે કંઈ પ્રમુખ લોકો કે મંત્રી કે આ તેમની જવાબદારી નથી આવતી. કોર્પોરેશન અધિકારીઓની જવાબદારી છે કે આ વસ્તુ જોવે અને કામ કરે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.